તમને ખબર છે, ક્યારેક મોટામાં મોટી લડાઈઓની શરૂઆત છે ને એ એકદમ નાની, સાવ મામૂલી વાતથી થતી હોય છે. આજે આપણે એક એવી જ ઘટના જોવાના છીએ. એક ગામની વાત છે જ્યાં પાણીની એક તૂટેલી પાઇપ બે જૂથો વચ્ચે ભયંકર સંઘર્ષનું કારણ બની જાય છે. પણ આમાં જે સૌથી રસપ્રદ વાત છે એ છે કે આ આખી અસ્તવ્યસ્ત ઘટના એક વાર્તાની જેમ બરાબર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. ચાલો એને સમજીએ. તો સવાલ આ જ છે કે ભાઈ, પાણીની પાઇપ જેવી નાની વાત આટલી મોટી મારામારી સુધી પહોંચી કેવી રીતે? ચાલો આ ગામના ઝઘડાને એક કેસ સ્ટડી તરીકે જોઈએ. એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે માણસનો સ્વભાવ અને ટોળાનું મનોવિજ્ઞાન એક નાનકડી તકરારને કાબૂ બહાર કરી દે છે. દરેક વાર્તાની શરૂઆત એક ઘટનાથી થાય છે નહીં? એક નાનકડો તણખો જે પછી જઈને મોટી આગ લગાડે છે. તો અહીં આપણી વાર્તાનો પહેલો અધ્યાય, એની શરૂઆતની ઘટના એક તૂટેલી પાઇપ છે. એક નાનકડી સમસ્યા જે એક મોટા સંઘર્ષને જન્મ આપવાની છે. તો આ લડાઈના મેદાનમાં બે ટીમો છે. એક તરફ છે ખિંગારજીની ટીમ, જેમાં છે ભૂપો, બાસ્કુ અને હરી, અને બીજી બાજુ છે ફૂમતાઈ અને એનો દોસ્ત વાઘો. આ નામ યાદ રાખજો, કારણ કે આખી વાર્તા આ લોકોની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ પર જ ચાલવાની છે. તો ઝઘડાની શરૂઆત અહીંથી થાય છે. ફૂમતાઈ અને વાઘો ટ્રેક્ટર લઈને આવે છે અને ખિંગારજીની પાણીની પાઇપ તોડી નાખે છે. અને વાત આટલેથી નથી અટકતી. જ્યારે ખિંગારજી એનો વિરોધ કરવા જાય છે તો એ લોકો એના પર હાથ ઉપાડી લે છે. એટલે કે હવે આ ઝઘડો માત્ર પાઇપનો નથી રહ્યો, હવે આ વાત અપમાન અને સન્માન પર આવી ગઈ છે. અને હવે આપણે વાર્તાના બીજા તબક્કામાં જઈ રહ્યા છે, જ્યાં ઘટનાઓ ઝડપથી આગળ વધે છે. જે અપમાન એક વ્યક્તિનું હતું એ હવે આખા ગ્રુપનું બની ગયું છે, અને બદલો લેવાની ભાવના બધા પર હાવી થઈ રહી છે. જરા કલ્પના કરો, ખેંગારજી પોતાના મિત્રો પાસે જાય છે અને આ બધું કહે છે. એના અવાજમાં જે અપમાન અને જે દુઃખ છે એ સાંભળીને એના મિત્રોનું લોહી ઉકળી ઉઠે છે. એના શબ્દો આગમાં ઘી નાખવાનું કામ કરે છે. બદલાની આગ હવે વધુ ભડકી રહી છે. હવે અહીં જુઓ કે ખેંગારજીના મિત્રોએ શું પ્રતિક્રિયા આપી. એ લોકો તરત જ બદલો લેવાનું નક્કી કરે છે. એમનું માનવું છે કે જો અત્યારે ચૂપ બેસીશું તો મામલો ઠંડો પડી જશે, અને એમના ગ્રુપનું જે અપમાન થયું છે એ સન્માન પાછું મેળવવા માટે તરત જ કંઈક કરવું પડશે. ગુસ્સો ગરમ છે એટલે જવાબ પણ ગરમ જ હોવો જોઈએ. અને બસ ત્યાં જ ભૂપો આગળ આવે છે અને આ વાક્ય બોલે છે. એ કહે છે કે જે પણ હિંસા થશે એની જવાબદારી મારી. આ એક વાક્ય છે ને એ આખી પરિસ્થિતિનો ટર્નિંગ પોઈન્ટ છે. આનાથી એ નક્કી થઈ જાય છે કે હવે હિંસા થઈને જ રહેશે. ચાલો હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચી છે. એક ક્ષણ જ્યાં બદલાની યોજનાને અમલમાં મૂકવામાં આવે છે, જ્યાં શબ્દો અને ગુસ્સો હવે સીધી મારામારીમાં ફેરવાય છે. આ છે સામનો. ખિંગારજીની ટીમ લાગ જોઈને ફૂમતાઈને એકલો અને સૂતેલો પકડી પાડે છે. એ લોકો એને ઊંઘમાંથી જગાડીને મારવાનું શરૂ કરે છે. આ હુમલો ખાલી શારીરિક નથી પણ માનસિક પણ છે. એને એની ભૂલનો અહેસાસ કરાવવા માંગે છે. અને વાત અહીં પૂરી નથી થતી. ફૂમતાઈને માર્યા પછી એ લોકો સ્પષ્ટ રીતે ધમકી આપે છે કે આ તો શરૂઆત છે. હવે પછીનો નંબર તારા મિત્ર વાઘાનો છે. મતલબ કે હિંસાનું આ ચક્ર હજી અટકવાનું નથી. ક્લાઇમેક્સ પછી શું? વાર્તા હવે પરિણામ તરફ આગળ વધે છે. અહીં આપણે એ જોઈશું કે એ મારામારી પછી તરત શું થયું અને કેવી રીતે વધુ હિંસા થતી અટકી, કારણ કે અહીં વાર્તામાં એક નવો વળાંક આવવાનો છે. ભૂમતાઈ માર ખાઈને ચૂપ નથી બેસતો. એ હાર નથી માનતો, પણ બદલો લેવાની કસમ ખાય છે. આ બતાવે છે કે હિંસાનું ચક્ર તૂટ્યું નથી. ઉલટાનું એ હજી વધુ ખતરનાક રીતે આગળ વધવાનું છે. અને બરાબર એ જ સમયે જ્યારે લાગે છે કે હવે તો ગામમાં મોટું યુદ્ધ થઈને જ રહેશે, ત્યારે એન્ટ્રી થાય છે એક ત્રીજા અણધાર્યા પાત્રની. મધ્યસ્થી તરીકે આવે છે મફુજી, અને એના આવવાથી વાર્તાને એક નવો જ મોડ મળે છે. તો હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના અંતિમ અધ્યાય પર, ઉકેલ, જ્યાં સંઘર્ષને હથિયારોથી નહીં પણ સમજાવટ અને સમાધાનથી ઉકેલવામાં આવે છે. મફુજીની દરમિયાનગીરી જુઓ કેટલી શક્તિશાળી છે. એ બંને ગ્રુપને એમના વર્તન પર શરમ અપાવે છે. અને સૌથી અગત્યનું, એ એમને યાદ અપાવે છે કે આ લડાઈના વાસ્તવિક પરિણામો શું આવશે. જેલ થશે, પરિવાર હેરાન થશે. આ સાંભળીને ગુસ્સા પર થોડો તર્ક હાવી થવા લાગે છે. મફુજીએ જે કર્યું ને
એ ખરેખર શીખવા જેવું છે. એ ખાલી ભાવનાત્મક અપીલ નથી કરતા, એમને જેલ જેવી કાનૂની ચેતવણી પણ આપે છે, પરિવારની દુહાઈ પણ દે છે અને જેની ભૂલ હતી એમને માફી માંગવા માટે મજબૂર પણ કરે છે અને ભવિષ્યમાં આવું ન થાય એ માટે એક નવો નિયમ પણ બનાવે છે. અને અંતે ફુમતાઈ અને વાઘા માફી માંગી લે છે અને આ માફી સાથે જ આ ઝઘડાનો અંત આવે છે. ભલે આ સમાધાન નાજુક હોય, પણ એક કુશળ મધ્યસ્થીએ પરિસ્થિતિને બરબાદ થતાં બચાવી લીધી. તો આ આખી વાર્તા આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછે છે. આપણા પોતાના જીવનમાં પણ આવા કેટલાય નાના ઝઘડાઓ થતા હશે જેમાં મોટો વિવાદ બનવાની પૂરી શક્યતા હોય. તો એવા સમયે એમને રોકી શકે એવા મધ્યસ્થી કોણ છે? આપણી આસપાસ એવા મફુજી કોણ છે જે સમયસર દરમિયાનગીરી કરીને આપણને બચાવી શકે? અને કદાચ ક્યારેક આપણે પોતે જ કોઈના ઝઘડામાં એ મધ્યસ્થી બનવાની જરૂર હોય છે, ખરું ને?